બ્રોડબેન્ડ સેવામાં કેમ વિલંબ આવી શકે છે? જી, તો દેશમાં સેટેલાઇટ બ્રોડબેન્ડની જે સેવાઓ છે તેને શરૂ કરવામાં હવે વધુ વિલંબ લાગી શકે છે તેવા એક સમાચાર આજે આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે. કારણ કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની જે ફાળવણી છે તે હાલ પૂરતી અટકી ગઈ છે. પહેલાં એવી આશાઓ હતી કે વર્ષના અંત સુધીમાં ફાળવણી થઈ જશે અને જલ્દી જ આપણે દેશમાં સેટેલાઇટ સ્પેક્ટ્રમની જે સેવાઓ છે તેનો આનંદ મેળવી શકશું, પરંતુ જે હજી સુધી થયું નથી. એટલે કે હવે આ જે સેવાઓ છે તેને અમલમાં મૂકતા તેનો વપરાશમાં આવતા ખૂબ જ સમય લાગવાનો છે. ટેલિકોમ વિભાગે જે છે તે ટ્રાય પાસેથી તેની જે ભલામણો હતી તેની અંગે સ્પષ્ટતા હજી સુધી માંગી નથી. સાથે જ ડિજિટલ કમ્યુનિકેશન કમિશન, જે આપણા દેશમાં સંસ્થા જે ગવર્મેન્ટ જે રૂલ્સ બનાવે છે ટેલિકમ્યુનિકેશનને લઈને, તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આ ડીસીસી ડિજિટલ કમ્યુનિકેશન કમિશન કરે છે. તેણે પણ ટ્રાયની ભલામણો જે આપી હતી ટ્રાયે તેનાથી એ અસહમત હતું અને ત્યારબાદ હજી ફરીથી 16 સપ્ટેમ્બરે તેમને ટ્રાય પાસેથી નવી ભલામણો આપવાની પરમિશન પણ આપી હતી, પરંતુ હજી સુધી 2 મહિના થઈ ગયા પણ ટ્રાય તરફથી હજી પણ તે મામલે કોઈ આગળ પ્રક્રિયા થઈ નથી. એટલે કે 2 મહિનાથી કામ જે છે તે ખોળંગાઈ ગયું છે અને અત્યારે અટકી ગયું છે. હા, એ વાત છે કે સ્ટારલિંક, વનવેબ અને જીઓ આ 3 કંપનીઓ પાસે અત્યારે સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસીસ આપવા માટેનું લાયસન્સ છે, પરંતુ જ્યાં સુધી જે સેટેલાઇટ છે તેની ફાળવણી નહીં થાય ત્યાં સુધી આ આખી સેવાઓ જે છે તેનો કોઈ આનંદ નહીં લઈ શકે. એટલે કે હવે આ કઈ રીતે આકાર લે છે તેના પર આપણે એક નજર રાખવી રહી. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. ત્યારે જ અમેરિકા